નમસ્કાર મિત્રો, આપણે શીખી રહ્યા છીએ પાયથન. ગુજરાતીમાં હું તમને શીખવાડી રહ્યો છું પાયથન. આપણે થોડા આગળના સેશનમાં જોયું કે ભાઈ ડેટા ટાઈપ શું હોય છે. એવી જ રીતના જ્યારે તમે કોડિંગ કરો છો એની અંદર ઓપરેટર બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓપરેટર કોને કહેવાય છે, કયા કયા ટાઈપના ઓપરેટર હોય છે એ આપણે જોઈએ. જેમાં એક એરિથમેટિક ઓપરેટર છે. પહેલું એરિથમેટિક ઓપરેટર છે, પછી કમ્પેરિઝન ઓપરેટર છે અને લોજિકલ ઓપરેટર છે. આ સિવાયના પણ ઓપરેટર હોય છે કે જે આપણે નેક્સ્ટ ફેઝમાં આપણે જોશું. અત્યારે જે આ ઓપરેટર છે એ અત્યારની જરૂરિયાત છે, બેઝિક છે અને આ એક તમારો જે પાયો મજબૂત રહે એના માટે ખૂબ જ જરૂરી છે. ધ્યાનથી સાંભળજો. કંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો તો તમને રિપ્લાય આપીશ. હવે આપણે જ્યારે પાયથન શીખીએ છીએ એમાં ડેટા ટાઈપ જોઈએ તો હવે આપણે ઓપરેટર જોઈએ. ઓપરેટરમાં પહેલું છે એરિથમેટિક ઓપરેટર. એરિથમેટિક એટલે ગણિત માટે જે યુઝ કરવામાં આવે છે એવા ઓપરેટર. આપણે ગણિતમાં શું કરીએ છીએ? ગણિતમાં આપણે સરવાળો કરીએ, બાદબાકી કરીએ, ગુણાકાર કરીએ, ભાગાકાર કરીએ, આ બધી વસ્તુ હોય છે. એ જ વસ્તુ આપણે પાયથનમાં પણ કોડિંગમાં કરવું પડે. હવે તમને એમ થાય કે જે પાયથનમાં ઓપરેટરની શું જરૂર પડે, કોડિંગમાં શું જરૂર? આ વસ્તુ જે કમ્પ્યુટર છે સાથે જોડાયેલા છે, ટેકનિકલ પર્સન છે, જેને પ્રોગ્રામિંગ ખબર છે, એ બધાને ખબર જ છે. બટ જે ન્યૂ કમર છે એના માટે હું કહું છું કે પ્લસ એટલે સરવાળો. જ્યારે એક વેરિયેબલનો બીજા વેરિયેબલ સાથે સરવાળો કરીને આઉટપુટ જોતું હોય, આપણે રિઝલ્ટ જોતું હોય, પરિણામ જોતું હોય, ત્યારે પ્લસ ઓપરેટર યુઝ કરવાનું હોય છે જે પાયથનમાં છે. જેમ કે 3 + 2 = 5 થયા. એ જ રીતના માઇનસ એટલે કે બાદબાકી. 3માંથી 2 બાદ કરો તો 1 આવે આઉટપુટ, આન્સર 1 આવે. એ જ રીતના મલ્ટિપ્લિકેશન 3 × 2 = 6. તો આ આઉટપુટ આપે છે. એ રીતના પર્સન્ટેજ, ડિવિઝન, પછી ડબલ એસ્ટ્રિક છે તો તમે એને સ્ક્વેર રૂટમાં પણ લઈ શકો છો, સ્ક્વેરમાં લઈ શકો છો. આ તમારી નીડ પ્રમાણે કેલ્ક્યુલેશનમાં લઈ શકો છો. ડિવિઝન છે. તો આ એરિથમેટિક ઓપરેટર થયા. હવે આપણે જોઈએ કમ્પેરિઝન ઓપરેટર. હવે કમ્પેરિઝન ઓપરેટર એટલે કમ્પેર કરે છે. બે વસ્તુને કમ્પેર કરીને તમને સાચું શું, ખોટું શું એ તમને આપે છે. એનું રિઝલ્ટ દેખાડે છે, પરિણામ દેખાડે છે. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ બે સિટી લઈએ કોઈ પણ કે દિલ્હી અને મુંબઈ. ચાલો, દિલ્હીની વસ્તી બરાબર મુંબઈની વસ્તી. આપણે એમ કહી શકીએ. ધારો કે દિલ્હીની 1 કરોડની વસ્તી છે અને મુંબઈની પણ 1 કરોડ વસ્તી છે. તો આપણે એને કઈ રીતના કમ્પેરિઝન કરી શકીએ? દિલ્હીની વસ્તી બરાબર મુંબઈની વસ્તી. કમ્પેરિઝન થઈ ગયું. હવે દિલ્હીની વસ્તી 1 કરોડ છે, મુંબઈની વસ્તી 1,50,00,000 છે. તો એનું કઈ રીતના કમ્પેરિઝન કરવું પડે? દિલ્હીની વસ્તી નોટ ઇક્વલ ટુ મુંબઈની વસ્તી. હવે નોટ ઇક્વલ ટુ એટલે તો તમે જોશો કમ્પેરિઝન ઓપરેટરમાં ઇક્વલ ટુ જે સાઇન છે ઇક્વલ ટુ ની છે, એની નીચે જે એક્સપ્લેનેશન માર્ક અને ઇક્વલ ટુ છે એ નોટ ઇક્વલ ટુ છે. હવે નોટ ઇક્વલ ટુમાં એની નીચે જે ત્રીજી વસ્તુ આપેલી છે લેસ ધેન અને ગ્રેટર ધેન, એ બંને કરો તો પણ નોટ ઇક્વલ ટુ થાય. તો આપણે કહી શકીએ કે નોટ ઇક્વલ છે. બંનેની વસ્તી સરખી નથી. દિલ્હીની ઓછી છે, મુંબઈની વધારે છે. હવે જ્યારે એમ કહેવું હોય કે ભાઈ દિલ્હીની વસ્તી કરતાં મુંબઈની વસ્તી વધારે છે, તો કમ્પેરિઝનમાં પાયથનમાં શું આપણે કરવું પડે? તો દિલ્હીની વસ્તી લેસ ધેન મુંબઈની વસ્તી. મુંબઈની વસ્તી કરતાં દિલ્હીની વસ્તી ઓછી છે. એ જ રીતના તમે પાંચમું જે ઓપરેટર આપેલું છે એ જુઓ તો એને આપણે ગ્રેટર ધેન કહીએ છીએ. આ વસ્તુ કોઈ અજાણ નથી. જે લોકો ગણિતમાં છે નાનેથી આપણે ઘણા છઠ્ઠું, સાતમું, પાંચમાથી જ આવી જાય છે લેસ ધેન, ગ્રેટર ધેન એ રીતના. હવે આપણે ગ્રેટર ધેન જોઈએ તો મુંબઈની વસ્તી ગ્રેટર ધેન દિલ્હીની વસ્તી. એટલે મુંબઈની જે વસ્તી છે દિલ્હીની વસ્તી કરતાં વધારે છે. અથવા આપણે એવું જઈ શકીએ કે 5 ગ્રેટર ધેન 3, 5 ગ્રેટર ધેન 3, 3થી 5 મોટા છે. એ જ રીતના લેસ ધેનમાં 3 લેસ ધેન 5, 5થી 3 નાના છે. હવે 3 ને 5 બે સરખા તો નથી, તો 3 નોટ ઇક્વલ ટુ 5. હવે 3 અને ઇક્વલ ટુ 3.0 બે સેમ જ છે, તો 3 ઇક્વલ ટુ 3.0, 3.0. તો એ પેલું ઓપરેટર ઇક્વલ ટુ. પછી છઠ્ઠું ઓપરેટર છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. એટલે એનાથી ઓછું છે અથવા એના બરાબર છે. ધારો કે આપણે એમ કહીએ 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, તો આ વસ્તુ સાચી કહેવાય. જો 3 થી 2 નાના જ છે.
હવે 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 તો પણ આ વસ્તુ સાચી કહેવાય, કારણ કે એમાં ઇક્વલ ટુ પણ આપેલું છે. ઓછું હોય તો પણ સાચું, અને એના જેટલી હોય બંને બાજુ સરખી વસ્તુ હોય, કમ્પેરિઝન કરતા હોય તો પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ કરી શકાય. એ જ રીતના ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે, આ વસ્તુ કમ્પેરિઝન ઓપરેટર કહી શકાય. હવે આવે છે લોજિકલ ઓપરેટર. તમને એમ થાય કે આ લોજિકલ ઓપરેટર શું છે? એન્ડ, ઓર, નોટ, આ લોજિકલ ઓપરેટર છે. હવે તમે એમ કહેવા માંગતા હો કે ભાઈ દિલ્હીની વસ્તી અને મુંબઈની વસ્તી સરખી છે, તો અને આવ્યું વચ્ચે, તો અનેનું ઇંગ્લિશ શું થાય? એન્ડ. દિલ્હીઝ પોપ્યુલેશન એન્ડ મુંબઈઝ પોપ્યુલેશન્સ આર ઇક્વલ. બરોબર છે. હવે ઇક્વલ નથી, બટ આપણે એવું કહી શકીએ કે કોઈકની વસ્તી છે એ 2 કરોડ ઉપર છે, તો આપણે એને કેવું હોય કે દિલ્હીની વસ્તી અથવા મુંબઈની વસ્તી 2 કરોડથી વધારે છે. આપણે એવું નથી કહેતા કે દિલ્હીની વસ્તી અને મુંબઈની વસ્તી બેયની 2 કરોડથી વધારે છે. દિલ્હીની વસ્તી 2 કરોડથી વધારે છે અથવા મુંબઈની વસ્તી 2 કરોડથી વધારે છે, તો અથવાનો ઇંગ્લિશમાં શું થાય? ઓર. એ જ રીતના નોટ. જ્યારે એન્ડ અને ઓર તો થઈ ગયું, બટ નોટ. ભાઈ દિલ્હીની વસ્તી 2 કરોડ નથી, તો નથી મતલબ નોટ આવી ગયું. મુંબઈની વસ્તી 1 કરોડ નથી, નથી મતલબ નોટ આવ્યું. તો આને આપણે આગળ કોડિંગમાં જોશું. બરોબર છે. તો આપણે અત્યારે જોયા લોજિકલ ઓપરેટર, કમ્પેરિઝન ઓપરેટર અને એરિથમેટિક ઓપરેટર. તો આ એક પાયો છે. આપણે જ્યારે કોઈ પણ કોડિંગ લેંગ્વેજ શીખતા હોય છે તો આ બધી વસ્તુની જરૂર હોય છે. તો પ્લીઝ તમે બધા ધ્યાનથી આ બધું સમજજો અને સબસ્ક્રાઇબ કરવાનું